ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે પહેલાંના વિડીયોમાં જોઈએ તો હિન્દીમાં વિડીયો બનાવ્યા હતા, પરંતુ શરૂઆત આપણે ગુજરાતથી કરીએ, આપણી માતૃભાષા ગુજરાતીથી કરીએ તો સારું રહેશે એવો વિચાર કરીને હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું। તમારો રિસ્પોન્સ કેવો આવે છે જોઈએ છે, બાકી સપોર્ટ કરો। ગુજરાતીમાં ચાલશે કે નહીં ચાલે એ પ્રમાણે। તો દોસ્તો, ચેનલનું નામ ડીકુમાર ટેકનિકલ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નવા વિડીયો જે પણ આવશે તમારા ફોનની અંદર આવી જશે એટલા માટે। જસ્ટ આપણે એકબીજાના, હું તમારો ફ્રેન્ડ છું, તમે મારા ફ્રેન્ડ છો, એ પ્રમાણે જાણીને એક ભાઈબંધ તરીકે જાણીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે તમને આવડે છે કમેન્ટ કરો, મને શીખવાડો। અને જેટલું મારા પાસે થોડું વધારે નહીં થોડું જ્ઞાન છે તમને આપું। તમને વધારે હોય બીજા લોકો ના વિડીયો શેર કરજો, બરાબર છે? તો દોસ્તો, આપણે પહેલી વાત એ કહીએ કે જે અત્યારે 1 ઓક્ટોબર 2025 આધાર કાર્ડ વિશે નવી જે અપડેટ આવી છે, નવી માહિતી જે આવી છે એના વિશે વાત કરીએ આપણે, બરાબર? તો દોસ્તો, પહેલાં કેવું હતું, 1 તારીખ પહેલાં, ઓક્ટોબર પહેલાં, કે આપણે CSC સેન્ટરમાંથી જ્યારે અપડેટ કરવા માટે જતા હતા, ત્યારે કોઈ પણ વસ્તુ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા છે, નામ ટ્રાન્સફર કરવાનું છે, જન્મ તારીખ હોય, જન્મદિવસ પછી વાત કરીએ, બરાબર? જન્મ તારીખ બદલવાનું, એડ્રેસ, આપનું સરનામું બદલવાનું હોય, અને અમુક ઘણા વ્યક્તિને એવી પ્રોબ્લેમ હોય છે કે એક અક્ષર, નામના એક અક્ષરમાં પ્રોબ્લેમ હોય છે, છતાં પણ આધાર કાર્ડથી આગળ ચાલતું નથી। પ્રોબ્લેમ શું આવે છે? આધાર કાર્ડમાં નામ હોય બીજું અને બેંક એકાઉન્ટમાં બીજું નામ હોય બેંકના ખાતામાં। એટલા માટે ઇંગ્લિશનું થોડા શબ્દો નથી, એટલા માટે કરું છું કે ભાઈ મારા તમે વિચારતા છો કે કેમ બે વખત બોલે, પણ બધા તમારે એટલા ભણેલા ના હોય એટલા માટે બધા સુધી આ વિડીયો પહોંચે એટલા માટે કહું છું, બરાબર? તો આધાર કાર્ડમાં નામ અલગ હોય થોડું એક અક્ષરમાં, અને ત્યાંથી બેંકના ખાતામાં જે ચોપડી હોય એમાં બીજું નામ હોય, એટલે માણસ અટકાઈ જાય છે। અથવા તો એ જીવન વધારે જોઈએ તો જન્મનો જે દાખલો હોય છે એમાં જન્મ તારીખ બીજી હોય છે અને આધાર કાર્ડમાં પણ બીજી હોય છે। તો આ ઘણી બધી એવી સમસ્યાઓ છે, તકલીફો છે અત્યારે માણસને, માનવ હોય, તમારા બધાને, બરાબર છે? તો એ જે સુધારા વધારા કરવા માટે આપણે સેન્ટર CSC ખોલેલા છે, ત્યાં જઈએ છીએ, કોમન સેન્ટર સર્વિસ કહેવાય છે ને, એ પ્રમાણે ત્યાં જઈએ ભીડ વધારે હોય છે, એના કારણે મોટાભાગના લોકોનું કામ નથી થતું, આખો દિવસ બગડે છે। કાલે અડધા લોકોને ટોકન રમવાના હોય છે, આજે નંબર ના હોય તો કાલે પોતાનું આખું કામ બગાડીને પાછું આવવું પડે છે। તો દોસ્તો, આ વાત એટલા માટે કરું છું કે બધાની સાથે આ થઈ રહ્યું છે, બરાબર? મારા એકલા સાથે નહીં, તમારા સાથે નહીં, બધા સાથે થઈ રહ્યું છે, એટલા માટે જણાવવાની ખાસ જરૂર છે। તો એમાં થોડું સરકારે આપણને ગવર્મેન્ટે ફાયદો થાય એના માટે વ્યવસ્થા કરી આપી છે, બરાબર ને? તો કરવાનું શું છે, એમાં જે પણ આપણે સુધારા વધારા કરતા હતા સેન્ટરમાં જઈને એ તો કરી શકાશે, પરંતુ જો તમારે ઘર બેઠા કરાવવું હોય, તમારે લાઈનમાં ઊભું નથી રહેવું, બરાબર? અને ઘર બેઠા તમારે સુધારા વધારા કરવા હોય તો તમે કરાવી શકો છો। બાકી જે ફોટો દેખાય છે અહીંયા દેખાય છે એ ફોટાનું જોઈ લઈએ કે જે ફર્સ્ટમાં, ચલો ફોટો આ બાજુ રાખી દઈએ, બરાબર? આખો તમને સમજવા માટે આખો જ લઈ લઈએ છીએ, બરાબર? જે પહેલાં લખ્યું છે ફ્રી આધાર એનરોલમેન્ટ, તેમાં છોકરાનું, અત્યારે તો બધા જે ઉંમરલાયક છે એ લોકોને તો આધાર કાર્ડ હોય જ, મારું ભાઈ, છે કે નહીં? હા, તો છોકરાઓનું આધાર કાર્ડ કાઢવા માટે પહેલું તો ફ્રી છે, બરાબર? અને બીજું છે ફ્રી મેન્ટરી બાયોમેટ્રિક વિથ ઓર વિધાઉટ ડેમોગ્રાફિક અપડેટ। એમાં નીચે આપેલું છે 5 વર્ષથી 7 વર્ષના અને 15 થી 17 વર્ષના જે પણ છે એના માટે ફ્રી છે, બરાબર? આગળ જઈએ તો ડેમોગ્રાફિક અપડેટ, તેના 50 રૂપિયા હાલ છે, પણ જ્યાં પહેલાં ઓક્ટોબરે જોયું હતું આપણે ત્યાં 75 રૂપિયાની વાત કરી છે, ચાર્જ જેટલો છે, મતલબ આપણે પૈસા આપવા પડશે એ લોકોને, આપણે જે સેન્ટરમાં જઈએ છીએ। પહેલાં કેવું હતું, 100 રૂપિયામાં બધું થઈ જતું હતું, અત્યારે નવું આવી ગયું છે, બરાબર? એમાં તમારે ડેમોગ્રાફિકનું નામ ચેન્જ કરાવવું છે, તમારો ફોટો, એડ્રેસ, એના માટે તમારે ત્યાં 75 રૂપિયા આપવા પડશે। અહીંયા 50 લખ્યા છે પણ 75 આપવા પડશે, જે
છે. અને બીજું છે ડોક્યુમેન્ટ અપલોડ, અને તમારું જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એના પણ 50 રૂપિયા અહીંયા લગે છે, 75 આપવા પડશે. ત્યાં આપવા પડશે, જે સેન્ટર છે ત્યાં તમે જાઓ છો અપડેટ કરાવવા માટે, ત્યાં તમને આપવા પડશે. પહેલાં થઈ જતું હતું, પણ પહેલી તારીખથી આ મહિનાની પહેલી તારીખથી નવી અપડેટ છે, બરાબર છે. અને બીજું છે કે તમારે 100 રૂપિયા લખેલા છે, તેમાં મંથલી બાયોમેટ્રિક્સ અને વિધાઉટ બાયોમેટ્રિક, આમાં તમે તમારું શું કહેવાય નામ બદલી શકો છો, ફોટો બદલી શકો છો, એડ્રેસ બદલી શકો છો. એમાં તમને 100 રૂપિયા આપવા પડશે. અને ત્રીજું છે કે તમારે શું કહેવાય, પહેલાંમાં આવશે ફિંગર, પહેલાંમાં તમારું ફિંગર બદલી શકશો, નામ બદલી શકશો, એ બધું કરી શકશો. અને બીજામાં તમારે એના કરતાં પણ સુધારા વધારા કરવાના હોય છે, એમાં પણ ચાર્જ 100 રૂપિયા લાગશે, બરાબર. તો જ્યારે તમે જશો ત્યાં તમને બધી માહિતી મળી જશે, ક્યાં ફરી છે ને કયું શું છે ને બધું થઈ જશે, બરાબર છે ને. અને બીજું આગળ જોઈએ તો 700 રૂપિયા અને 350 રૂપિયા જે લખેલા છે તમને દેખાય છે સ્ક્રીન બંધ, બરાબર. હવે એવું હોય છે એમાં કે ધારો કે ફોર એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે મારે લાઇનની અંદર ઊભું નથી રહેવું ત્યાં સેન્ટરની અંદર, બરાબર. તો તમે જે સર્વિસ કરનાર જે વ્યક્તિ છે ઘરે બોલાવી શકો છો. એક વ્યક્તિ માટે 700 રૂપિયા, અને બીજા 2-3 વ્યક્તિને કરવાનું હોય તો 350 350 રૂપિયા થશે. અને જો ડાઉનલોડ કરવાની આધાર કાર્ડની પ્રિન્ટ ડાઉનલોડ કરવાની હોય તો 40 રૂપિયા થશે, અહીંયા 30 લખ્યા છે, બરાબર. એ પ્રમાણે થાય છે. તો મિત્રો ખાસ જણાવવાનું એટલું કે ટૂંકમાં આપણે સમજીએ, તમારું નામ બદલવું છે, ફોટો બદલવો છે, બરાબર. એના પણ આ હતી આધાર કાર્ડની નવી અપડેટ. વિડીયો ગમ્યો હોય તો વધારે શેર કરો, તાકી જે લોકોને નથી ખબર એ લોકો સુધી પહોંચી જાય. અને આ પૈસામાં વધારો થયો છે, અને કામના પણ પાડી દેવામાં આવે છે. એટલે આધાર કાર્ડની અંદર જે પણ શું કહેવાય મુશ્કેલી હતી દૂર થઈ શકે એમ છે. અને તમે પોતાના ઘરે પણ બોલાવીને કરાવી શકો છો, પણ એ પ્રમાણે તમારે 700 રૂપિયા આપવા પડશે ને એક વ્યક્તિને 350, જે મેં વિડીયોમાં વાત કરી છે એ પ્રમાણે. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, નવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બરાબર છે. અને બીજી પણ નવી માહિતી જે રીતે આગળથી આવશે હું વિડીયોના માધ્યમથી તમને કહીશ, બરાબર. વિડીયો કેવો લાગે તમે કમેન્ટ કરજો, અને વિડીયો બને ત્યાં સુધી બધાને શેર કરજો, બરાબર છે. એટલે પહેલી તારીખથી અપડેટ આવી છે, બધાને જાણકારી મળી જાય, બરાબર છે. તો મળીએ બીજા વિડીયોની અંદર. અને ગુજરાતી ભાષામાં તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, બરાબર છે ને. તો મળીએ દોસ્તો બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો.